બધાને જય ભીમ। આજનો જે બાબા સાહેબની જન્મ જયંતિનો પર્વ છે અને પર્વ નિમિત્તે જે આપણે બધા અલગ અલગ તાલુકા જિલ્લામાંથી અહીંયા હાજર રહ્યા અને જે આપણે સમાજને સંદેશ આપવા માંગીએ એ સંદેશ આપણે અહીંયા આપ્યો છે એ સાર્થક કરીને બતાવીએ। મને જે કહેવામાં આવ્યું છે કે બાબા સાહેબની 22 પ્રતિજ્ઞા કે જે બાબા સાહેબે જ્યારે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો ત્યારે આ પ્રતિજ્ઞા આપણે વારસમાં દીધી। આ કોણે આપી દીધી? બાબા સાહેબે આપી દીધી। બાબા સાહેબની 22 પ્રતિજ્ઞા એને આપણે વારસમાં દીધી। તો ભાઈ આ 22 પ્રતિજ્ઞા એને જાહેરમાં લાખો માણસોની વચ્ચે બોલ્યા અને એનું એક સપનું હતું કે હું જે સમાજમાં જન્મ્યો એ સમાજના લોકો રહ્યા એ પણ આ 22 પ્રતિજ્ઞાને ફોલો કરે, અનુસરે, એના રસ્તા પર આગળ હાલે। તો આ 22 પ્રતિજ્ઞા એ કોઈ મેઘ તમે નથી કીધેલી। આ વિશ્વના મહાન એવા એમ કહેવાય કે ભાઈ સિમ્બલ ઓફ નોલેજ નો ભંડાર, સમંદરનો ભંડાર, જ્ઞાનનો સમંદર એવા એક વિદ્વાન માણસે આપણે આ 22 પ્રતિજ્ઞા આપણે વારિસમાં દીધી છે। આપણે કહીએ ને કે ભાઈ અમે બધા બાબા સાહેબના વારસદાર છીએ, બાબા સાહેબના બાળકો છીએ, અમારી નસની અંદર બાબા સાહેબનું લોહી દોડે। તો બાબા સાહેબના બાળકો છીએ તો બાબા સાહેબના રસ્તા ઉપર આપણે હાલવું પડશે। અને બાબા સાહેબ એક એવી વસ્તુ છે, એક એવી વ્યક્તિ છે કે બાબા સાહેબના હરેક લોકો ફોલો ન કરીએ। જેવા તેવા કાચા પાકા માણસોનું કામ નહીં, કુમારી વાળા, તાકાત વાળા, જેની અંદર પુરુષાર્થ હોય, જેને એના પુરુષાર્થ ઉપર વિજય મેળવેલો હોય એવા લોકો જ બાબા સાહેબ શું કરીએ કે એના રસ્તા ઉપર હાલી શકે। કાચા માણસોનું કામ નહીં, મર્દ લોકોનું કામ છે બાબા સાહેબના રસ્તા ઉપર હાલવું, એવા મજબૂત લોકોનું કામ છે। અને એટલે જ બાબા સાહેબે જે 22 પ્રતિજ્ઞા આપણને આપી એમાં પહેલી પ્રતિજ્ઞામાં કીધું તો ભાઈ હું